સત્સંગના માર્ગે પણ આપણે જાગૃત રહેવું પડે. કાં સ્વતંત્રપણે આપણે જાગૃત રહેવું પડે, અથવા તો આપણને કોઈ જાગૃત રાખનાર જોઈએ. નહીં તો ભજન કરવાનું મન ન થાય, સેવા કરવાનું મન ન થાય, સભામાં આવવાનું મન ન થાય, પ્રસંગ બને ત્યારે પાછા વળવાનું મન ન થાય. એટલા માટે કોઈ જાગૃત રાખનાર જોઈએ, હોકારા કરનાર જોઈએ. એનું કારણ છે કે જીવને પેલી પ્રેક્ટિસ છે મન ધાર્યું કરવાની, મનમુખી વર્તવાનું, માયાને સાથ આપવાનો. પણ જ્યારે ભજન કરવા બેસે ત્યારે એને ગમે નહીં, ત્યારે મન બુદ્ધિ ના પાડે, માયા ના પાડે. સેવા કરવાની આવે ત્યારે મન બુદ્ધિ આડાવીને ઊભા રહે. પોતાનો દોષ પ્રસંગે જોવાનો હોય તો એ નહીં જોઈ શકે, અને એ દોષ જોઈ શકે, મન બુદ્ધિ આડા ના આવે, ભજન કરવાનું મન થાય, સભામાં આવવાનું મન થાય. એટલા માટે કોક જોઈએ. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે મૈત્રી રાખવી, જીવ જોડવો. રાજકોટમાં રોજ સવારે દુષ્યંત સાહેબ અને મંડળી ગોષ્ઠી કરે છે, અને 5-6 વડીલો ભેગા મળીને રોજ સાંજે 5 થી 6 કલાક ગોષ્ઠી કરે છે, ભેગા થાય છે. તો જે આવી રીતે રેગ્યુલર સમાગમમાં બેસતા હશે, જેમને આવી ગોષ્ઠીમાં જવાની ટેવ હશે કે ટેવ પાડી હશે, એમનું માનસ ધીરે ધીરે પરિવર્તનને પામે. અઠવાડિક સભા એટલા માટે છે કે ડેઇલી મોર્નિંગ સભા ગોષ્ઠી એટલા માટે છે. આમ તો આપણે રોજ ભગવાનની કથા વાર્તા એટલીસ્ટ દિવસમાં મિનિમમ 10-15 મિનિટ તો સાંભળવી જોઈએ, જેથી કરીને આપણો આત્મા જાગૃત થાય, અજ્ઞાન અવસ્થામાંથી જ્ઞાન અવસ્થાને પામે. તો કથા વાર્તા પણ સાંભળવી પડે, ભજન પણ કરવું પડે, સમાગમમાં પણ રહેવું પડે. તો આપણો આત્મા પુલકિત રહે, પલ્લવિત રહે, નહીં તો સુકાઈ જાય. પાણીની સેર છોડને આપણે જો રોજ થોડી થોડી આપ્યા કરીએ તો એ છોડ લીલો ને લીલો રહે, નહીં તો સુકાઈ જાય. એમ આપણે સત્સંગ કરીએ છીએ તો આવી કથા વાર્તા રૂપી પાણીની સેર નિરંતર ચાલુ રાખવી પડે. તો આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની કેટલીક વાતોને વાગોડીશું. આપણે વિચારવાનું કે આ જે વાતો છે એ કોણ કરી રહ્યું છે? તો કે સાકાર અક્ષર બ્રહ્મ. માનવ દેહમાં એ બ્રહ્મ તત્વ રહ્યું હતું ગુણાતીતાનંદ સ્વામીના દેહમાં. અને ગુણાતીતાનંદ સ્વામીએ એમના સંકલ્પે પ્રવેશ કરીને મંદિર આખું ધ્રુજાવ્યું હતું, હલાવ્યું હતું. એટલે જે વિદ્વાનો એવું કહેતા હતા કે તમે બ્રહ્મ કહો છો, ગુણાતીતાનંદ સ્વામી કે આપણે એનો શાસ્ત્રાર્થ કરીએ, સાબિત કરીએ, એની કરતા હું બ્રહ્મ હોઉં તો હું પ્રવેશ કરું, તમારામાંથી કોક હોય તો તમે પ્રવેશ કરો. જળ અને ચેતનમાં બ્રહ્મનો ગુણધર્મ છે, લક્ષણ છે કે પ્રવેશ કરે. ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મનો અવતાર હતા, ભગવાનને સાંગોપાંગ રાખેલા હતા. એટલે મંદિરમાં પ્રવેશ કર્યો તો મંદિર ધ્રુજવા માંડ્યું. તે પેલા બધા ભાગી ગયા, સાબિતી મળી ગઈ, રિઝલ્ટ તરત જ આવી ગયું. તો એવા ગુણાતીતાનંદ સ્વામી આ બધી વાતો લખી છે, 14 પ્રકરણ. એ વાતો આપણે શાંતિથી બેસીને થોડી રોજની 2 કે 5 કે 10 રુચિ અનુસાર જો આપણે વાંચીએ, એને વિચાર કરીએ તો આપણા આત્મા પલ્લવિત થઈ જાય, પુલકિત થઈ જાય. ઇવન કોઈ બી મનમાં મૂંઝવણ ચાલતી હોય કે પછી કોઈ પ્રસંગ બન્યો હોય, પાનું ખોલવાનું, આ બાજુ કે આ બાજુ 2-5 વાતો વાંચી લેવાની, આપણને સમાધાન મળી જાય કે હવે આમાં કઈ દવા આપણે લેવી.
એટલી અસરકારક એ વાતો છે. તો આપણે એ સ્વામીની વાતોનો સ્વાધ્યાય કરીએ. સ્વામિનારાયણ હરે. સત્સંગ કરતા કરતા પ્રથમ વિવેક આવે, તેથી સત્ય અસત્યની ખબર પડે. સત્સંગ કરતા કરતા પ્રથમ વિવેક આવે એટલે સત્ય અસત્ય, યોગ્ય અયોગ્ય એની ખબર પડે. ધારો કે આપણે સત્સંગ સભા ભરતા થઈએ, 1 સભા 2 સભા 11 સભાએ તો આપણને એટલો ખ્યાલ આવી જાય કે ભાઈ શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ, આપણને ખ્યાલ આવી જાય. એટલો ખ્યાલ આવી જાય કે શું જોવું જોઈએ ને શું ન જોવું જોઈએ. એટલો ખ્યાલ આવી જાય કે શું સાંભળવું જોઈએ અને શું ન સાંભળવું જોઈએ. ધીરે ધીરે કરતા આપણને ખબર પડે કે આ જગતની વાતો છે અને આ ભગવાનની વાતો છે. એ આપણને જે ખબર પડે ને એ વિવેક આવ્યો કહેવાય. સત્સંગ કરતા કરતા પ્રથમ વિવેક આવે, તેથી સત્ય અસત્ય સમજાય. પછી વિમોક આવે, તેથી વિષયની ઈચ્છા ટળી જાય. પહેલા વિવેક આવે એટલે ખબર પડે કે ભાઈ આ માયાનો ભાગ છે, આ ભગવાન તરફની યાત્રા છે. પછી વિમોક આવે. વિમોક એટલે અનાસક્ત ભાવ, એટલે પછી વિષયમાંથી આપણી ઈચ્છા ટળતી જાય, આસક્તિ ભાવ ઓછો થતો જાય. એમ આપણને ઇન્ટરેસ્ટ પછી ઓછો થતો જાય. પહેલા વિવેક, પછી વિમોક આવે. પછી ક્રિયા આવડે. કહેતા કે સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે. સર્વને મળતી ક્રિયા એટલે આપણા વર્તનથી બીજાને ગુણ આવે. કોઈ હરિભગત હોય, કોઈ કંપનીમાં કામ કરતા હોય, બીજા બધા કંપનીમાં સાથે રહેનારા જે કોઈ એમ્પ્લોય હોય ને એ બધા પાર્ટી કરે અને એમાં તો લસણ ડુંગળી પીવાનું બધું જ હોય. જ્યારે આ ભગત છે એ સત્સંગના માધ્યમથી એને સમજાયું છે કે આ વસ્તુ કરાય ન કરાય, એને વિવેકની ખબર છે અને એને મળતી ક્રિયા આવડે છે એટલે એ નિયમ ધર્મ પાળશે. એટલે પેલા લોકો એને આગ્રહ કરે તો એ કહેશે ના ભાઈ હવે હું આ નથી ખાતો, નથી પીતો. પેલા લોકોને થોડુંક ખોટું બી લાગે, પણ ઇન્ટરનલી એમને એનો ગુણ આવે કે આ હરિભગત નીતિ અનુસાર વર્તે છે. જો એ એના ભગવાનને વફાદાર છે તો કંપનીને પણ વફાદાર રહેશે, એમ એને ગુણ આવે. આપણે કોઈ પ્રસંગ બને અને પોઝિટિવ વાત મૂકીએ, પોઝિટિવ વાત કરીએ તો એનો ગુણ આવે. દરેકને ગુણ આવે. આપણા સત્સંગી સત્સંગ કરતા હોય તો એને સ્વધર્મની ખબર હોય તો કોઈને સ્વધર્મનો ગુણ આવે. કોઈ ભજન કરતા હોય તો એને ભજનનો ગુણ આવે. કોઈ સવારે પૂજા કરતા હોય તો કે આ ભગવાનનો ભગત છે એને એ પૂજા કરે છે તો એને કરવા દો. જે આવી રીતે વર્તતા હોય, બીજાને મળતી ક્રિયા કરતા હોય તો ફાયદો શું થાય? એમને આપણો વિશ્વાસ આવે કે ભાઈ આ ભગવાનનો ભગત છે, ખોટું નહીં કરે, એને ગુણ આવે. ક્રિયા આવડે કહેતા સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે. ત્યાર પછી સર્વથી પર એવું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ મનાય. એમ કરતા 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 મનાય કે હું અક્ષર બ્રહ્મ છું. આપણને ખબર પડે કે ભાઈ આ દેહ પણ છે અને દેહમાં રહેલો એવો નાનકડો એવો આત્મા પણ અંદર જ છે. આપણને ખબર પડે કે ભાઈ આ દેહ છે, એકવાર જ્યારે આત્મા દેહમાંથી નીકળી જશે ત્યારે દેહને બાળી નાખશે. તો દેહ તો પંચભૂતમાં વિલીન થઈ જશે, તો મારો આત્મા ક્યાં જશે? આત્માની ગતિ શું? એ આત્મા પ્રભુના ખોળામાં બેસે એના માટે શું કરવું? એ મારો આત્મા છે એમાં પ્રભુ બેસે એના માટે શું કરવું? હું કોણ છું? તો કે હું અક્ષર બ્રહ્મ છું, એવું એને મનાય. એને આત્માની ગતિની ખબર પડે. જો સત્સંગના બધા ફાયદા છે. નહીં તો આખો દિવસ આપણે આ કર્યું છે ને આ કરવાનું છે, આ ખાધું છે ને આ ખાવાનું છે, આ લીધું છે ને આ લેવાનું છે, એના વિચારોમાં જ આપણે રહીએ. પણ સત્સંગ કરીએ તો આવા બધા વિચારો આપણા હૈયાને વિશે ભગવાન પ્રગટાવે. ત્યાર પછી ભગવાન વરે એટલે વશ થાય, એટલે બોલાવે એટલે હાજર થઈ જાય. પ્રાર્થના કરો તો સાંભળે, ભજન કરો તો દર્શન આપે. ભગવાન પછી વરે. દિલથી આપણે ભગવાનને સંભાળતા જઈએ
એટલે ભગવાન વરે. પછી ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે. જો આ સત્સંગમાં આવીએ તો આપણને કેટલી બધી શીખવાનું મળે, જાણવાનું મળે. બાકી તો જો સત્સંગ ના હોય તો આપણને બહાર જે બોર્ડ દેખાતા હોય બધા મૂવીના અને એડવર્ટાઇઝ, એ બી સરખું લાગે. અને કઈ ભગવાનનું કઈ પોસ્ટર હોય એ બી સરખું લાગે. આપણે એમાં કઈ વિકતી પાડી શકીએ, ટીવીમાં શું જોવું એ બી ખબર ના પડે. રામાયણ કે મહાભારત આવતું હોય એમાં બી એટલો જ ભાવ, મૂવી કે સિરિયલ આવતો હોય એમાં બી એટલો જ ભાવ. એને કંઈ ખબર ના પડે કે અહીંયા મારા સત્વગુણનું પોષણ થાય છે કે મારા તમોગુણનું કે રજોગુણનું પોષણ થાય છે. એવી ખબર ના પડે કે આ જોવાથી માયાનો કચરો અંદર જાય છે કે પછી ભગવાનનું બળ હૈયાને વિશે પ્રગટે છે, એને ખબર ના પડે. પણ સત્સંગ કરીએ, ગુરુ હરિ જેવા સમર્થ ગુરુની ગોદમાં બેસીએ ત્યારે આ બધી આપણને ખબર પડતી જાય કે આ કરવા જેવું છે ને આ નથી કરવા જેવું. અને ત્યાર પછી મળતી રીત આપણે આવડતી જાય ને પછી ભગવાન વરે અને પછી ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ બધા સારા છે, આ જીવ બધા સારા છે, પણ અખંડ ચિંતવન નથી થતું. તેનું કારણ એ છે અભ્યાસ કર્યો નથી. પણ અભ્યાસ એ થાય. સર્વે રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે. કોઈ બી વસ્તુ આપણે સિદ્ધ કરવી હોય તો એ અભ્યાસ જોઈએ. કોઈ આપણે એવું કે જાને ભાઈ આ સાયકલ તને આપું, લઈ આવ, પણ મને આવડતી જ ના હોય તો હવે એ કામ પૂરું કરવા માટે સાયકલ શીખવાની છે. હવે પહેલા દિવસે આપણે સાયકલ શીખીએ તો પેડલ મારીએ તો અનબેલેન્સ થઈ જાય. એક પગ મૂકીએ તો સાયકલ સ્થિર રહે, બીજો પગ મૂકવા જાય ત્યાં પડી જાય. એટલે પાછળ કોકે પકડવું પડે. એ પકડે પછી આપણે પેડલ મારીએ, થોડીક આગળ જાય, આમ કરતા 2, 4, 5 વખત પડીએ, પછી એ અભ્યાસ કરતા. હવે એમાં વચ્ચે પાછો એક એવો મોડ આવે કે આપણે એવું થાય કે મૂકો, આ તો આવડે જ નહીં. સાયકલ શીખતા શીખતા 1-2 દિવસ પછી એવું થાય કે ભાઈ આપણાથી નહીં શીખાય, મૂકો. હવે કાર ચલાવતા એવું થાય કે ભાઈ આ નહીં આપણને ફાવશે, મૂકો. એટલે અભ્યાસ કરતા કરતા એક પરિસ્થિતિ એવી ઊભી થાય કે આપણે છોડી દેવાનું મન થાય. પણ પકડી રાખીએ તો એ વરે, એ સિદ્ધિ આપણને વરે. પછી 2 દિવસ 3 દિવસ પછી આપણે પેલું વચ્ચેથી સાયકલ શીખતા થઈએ. પછી ઉપર પેલો નળી બહાર આવે એની ઉપરથી આપણે શીખીએ. પછી સીટ પર બેસીને શીખીએ. સાયકલ આવડી ગઈ. પછી તો એટલો અભ્યાસ થાય કે કદાચ 2 હાથ છોડીને પણ આપણે સાયકલ ચલાવી શકીએ. કોઈ સાથે વાતો કરતા કરતા બી ચલાવી શકીએ. અને કોઈક એવા સર્કસમાં કામ કરનારા હોય તો સીટ પર ઊભા એ સાયકલ ચલાવે, અને સ્ટેરિંગ પર ઊભા એ સાયકલ ચલાવે. અભ્યાસ જેટલો આપણે અભ્યાસ કરીએ એટલું આગળ જવાય. હવે એનો એ અભ્યાસ આપણે ભજનમાં કરીએ તો ભજનમાં બેસીએ એટલે ચાલો બેસી તો ગયા. એક સમય એવો આવે કે હવે આ તો બહુ અઘરું છે, બહુ વિચારો આવે છે. અડધો કલાકની આજ્ઞા હોય તો 10 મિનિટમાં તો એવું થાય કે હવે નહીં થાય, ક્યારે અડધો કલાકે પહોંચીશું એવું થાય. 1 દિવસ 2 દિવસ અઠવાડિયું ભજન કર્યું પછી 15-20 દિવસ એવું થાય કે બસ હવે બહુ થઈ ગયું. પણ મારે શીખવું જ છે એવા સંકલ્પથી સાયકલનો અભ્યાસ છોડ્યો નહીં તો આવડી ગયું. એમ મારે ભગવાનને વશ કરવા જ છે એવા સંકલ્પ સાથે જો ભજનની શરૂઆત કરીએ ને ભજનનો અભ્યાસ કરીએ તો ભજન કરતા બી જીવને આવડી જાય. પણ અભ્યાસ કરવો પડે. એવી જ રીતે પ્રસંગે ભગવાનને કરતા હરતા માનવા છે, અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરવાની શરૂઆત કરીએ કે ભાઈ પ્રસંગ બન્યો ઘરમાં, કોઈ કંઈ બોલ્યું, કોકે ઉપેક્ષા કરી, ઊંચા અવાજે બોલ્યું કે કોઈ બી રીતે કોઈ બોલ્યું. પણ પ્રસંગે કરતા હરતા માનવાનો અભ્યાસ કરીએ તો ધીરે પહેલાં અઘરું લાગે. એનામાં ભગવાન જોવું, એમાં રહીને ભગવાન બોલી રહ્યા છે એવું માનવું ખૂબ અઘરું પડે. પણ ભગવાનની સાથે પ્રગટ ગુરુ હરિને સાથે રાખીને કરતા હરતા માનવાની શરૂઆત કરીએ તો ધીરે ધીરે મનાતું જાય. અને મનાતું જાય એટલે ભગવાન તરફની યાત્રા આપણી શરૂ થાય. અને તો કરતા હરતા એટલે સ્વામીજી એવું કહેતા કે 80% સાધના પૂરી થઈ ગઈ. પણ એ કેટલું અઘરું પડે. આપણે જ્યારે અભ્યાસ કરીએ કરતા હરતા માનવાનો ત્યારે આપણને ખબર પડે કે આ કેટલું અઘરું છે. એવું ત્રીજો કોન્સેપ્ટ
પ્રસંગે પોતાનો દોષ જોવાનો. એ કેટલું અઘરું. આ બધી સત્સંગ કરતા કરતા આગળ વધવાની વાત છે, પણ અભ્યાસ એ થાય. તો પ્રસંગે પોતાનો દોષ જોવાનો હોય તો અભ્યાસ કરવો પડે. કોઈ બી પ્રસંગ બને તો આપણે સૌથી પહેલા શું, સામેવાળાનો જ દોષ આપણે જોઈએ. અને આ માન તો એવું છે કે નાનું બાળક હોય એને બી પોતાનો દોષ દેખાય નહીં. એ બી માન મારા છે, ના મારો વાંક નથી. એમ એક જગ્યાએ અમે બોમ્બેથી આવતા હતા, વલસાડ કે અમલસાડ કે નવસારી કોઈ એક જગ્યાએ કોઈ હરિભગતના ઘરે બપોરનો થાળ હતો. થાળ કરવા બેઠા તો ભૂલકું નાનું અમથું એ અંદરથી રોટલી લઈને આવે. એક રોટલી આપી, બીજી રોટલી, હવે ત્રીજી કે ચોથી રોટલી લઈને એ આવતું હશે. ત્યાં એના ફાધર જમાડવા બેઠેલા સામે. એટલે આમ કઈ હાથ કર્યો હશે ને ભૂલકુની ડીશ નીચે પડી ગઈ, રોટલી નીચે પડી ગઈ. જેવી રોટલી નીચે પડી એવું તરત જ એ આટલું નાનકડું ભૂલકું બોલતા કદાચ શીખ્યું હશે, તરત એના પપ્પા મેં નથી આ રોટલી પાડે, મને તમે નહીં કહેતા, કે મેં રોટલી પાડી નથી, મને નહીં કહેતા. તરત જ ઇન્સ્ટન્ટ. કેવું કેટલું એક નાનકડું ભૂલકું છે, એમાં બી પોતાનો સ્વ બચાવ ઇનબિલ્ટ આવી ગયો છે. એને કોણ શીખવાડવા ગયું હશે? નાનકડું ભૂલકું એ બચાવ કરે, મીન્સ કે એના અસ્તિત્વનું એનું માન અંદર કેટલું બધું હશે. તો એ માન કંઈ 5-7 વર્ષમાં ડેવલપ નથી થયું. એને આપણે આગલો જન્મ વિચારવો પડે કે આગલા જન્મમાં ધારો કે 7 વર્ષનું ભૂલકું હોય તો 8 વર્ષ પહેલા ક્યાંક 90 વર્ષના દાદા હશે કે 80 વર્ષના દાદા હશે. તો એણે જે આખી જિંદગી માનનું પોષણ કર્યું હશે, એ દાદાનો દેહ છૂટી ગયો એટલે આ દેહમાં આવ્યો. હવે એ દેહમાં આવ્યો એટલે પેલું તો રહ્યું જ હોય અંદર, આત્માની સાથે બધું વળગેલું જ છે. એ બધો પ્રભાવ બહાર આવે. તો એ સમયે પોતાનો દોષ જોવો કેટલો અઘરો લાગે. તો કે ભૂલકુને જો આટલું ઇનબિલ્ટ એનું માન અંદર હાવી થઈ જતું હોય તો મોટા થાય ત્યારે કેટલું વધે. અને એવા સમયે પોતાનો દોષ જોવો કેટલો અઘરો લાગે. અને જ્યાં પોતાના દોષ જોવાની શરૂઆત થાય એટલે ભગવાન તરફ, સંત તરફની યાત્રા આપણી ચાલુ. પોતાના દોષ જોવાની શરૂઆત થાય એટલે અંતરના સુખ અને આનંદની શરૂઆત. ત્યાં સુધી હા આપણે કોઈને આપણે કહીએ ભાઈ મારો વાંક નથી, મને કંઈ ના કહેતા, એટલે કોઈ કહેશે નહીં. પણ દરેક પ્રસંગે આ બચાવ રૂપી માન આપણને નડ્યા કરશે, એ આપણને દુઃખી કરશે ને જન્મ લેવડાવશે. એટલે ગુરુ હરિ સ્વામીજી, ગુરુ હરિ પ્રભો સ્વામી નિરંતર આપણને આ યાત્રા કરાવી રહ્યા છે કે માન ના રાખવું, ઈર્ષા ના રાખવી. તો પોતાના દોષ જોવાની જો પ્રેક્ટિસ પાડીશું કે અભ્યાસ કરીશું તો એ થશે. પછી દરેક પ્રસંગે આપણે પોતાનો દોષ જોઈ શકીશું. અને પોતાનો દોષ જોવો અને પોતાની ભૂલ કબૂલ કરવી, એમાં આત્મીયતા બી છે. આપણે આગળ એક પ્રસંગ વાગડેલો કેનેડાનો, કે કેનેડામાં એક વડીલ છે, વર્ષોથી રસોડામાં સેવા કરે છે. કોઈ એક સમય આવતો હશે, એ દરમિયાન એ રસોડાની ટીમે નક્કી કર્યું કે આ વખતે આપણે બધા રસોઈ બનાવીશું, બહેનોને ફ્રી રાખીશું, એવું નક્કી કર્યું. અને કયા દિવસે શું આઈટમ, ફરસાણ, સ્વીટ બનાવી, એ બધું એ લોકોએ ટાઈમ ટેબલ નક્કી કરેલું ને એ દિવસે એ લોકોએ બનાવવાનું હતું. એક દિવસ બન્યું એવું કે એ લોકો ભાઈઓ રસોડામાં આવે પહેલાં બહેનો કંઈક ત્યાં આવીને બધી તૈયારી ચાલુ કરી દીધી. એટલે એનામાં 1-2 હરિભક્તોને એવું લાગ્યું કે આ લોકોને કોણે કીધું, આપણે નક્કી તો એવું થયું હતું, તો હવે આપણે બનાવવાનું શું કરીશું. એમાં થોડીક ચર્ચાનો વિષય બન્યો, થોડી ઉગ્ર ચર્ચા થઈ, બધા રસોડાના બધા ભેગા થઈ ગયા. પછી હવે શું કરવું એમાં 5-10 જણાએ નક્કી કર્યું કે હવે ભાઈ અમારે સેવા નથી કરવી, જાઓ એ લોકોને કરવા દો, અમે નહીં હવે સેવા કરીએ. આવું થોડુંક બન્યું. એ સમયે એક વડીલ એને જ્યારે સ્વામીજી પાસે ગયેલા, હરિવસા સ્વામીજી પાસે, ત્યારે એમના મનની મૂંઝવણ રજૂ કરી કે સ્વામી આવું બધું પ્રસંગ બને તો મન કચવાયા કરે એમ. ત્યારે સ્વામીજી કીધેલું કે આપણે 2 હાથ તો જોડી શકાય ને, કે 2 હાથ જોડી દેવાના આપણે, કે તો એ વસ્તુ એમને આ પ્રસંગ બન્યો ત્યારે યાદ આવી. અને એમણે બધાની વચ્ચે કીધું કે ભાઈ મને માફ કરો, મારી ભૂલ છે.
બસ આટલું એ બોલ્યા. ત્યાં તો જે બીજા બધા જે યુવાનો હતા એમની આંખમાં આંસુ. તો તમે એવું ના બોલશો, કે તમે વડીલ થઈને તમારે એવું નહીં કહેવાનું કે મારો વાંક છે, તમે કહો હવે અમારે શું કરવાનું. અને પછી એ પ્રસંગ ત્યાં પૂરો થઈ ગયો. પણ એ જે પોતાનો દોષ જોવો એ બહુ અઘરી વાત છે. બાકી પ્રસંગ બને ત્યારે હંમેશા હું સાચો છું, તમે ખોટા છો, એવું જ હંમેશા પ્રતિપાદન થાય. અને જે એવું થાય તો આત્મીયતા રહેતી નથી. પરિવારમાં બી આપણે જોવાનું, કઈ બી પ્રસંગ બને, ભજન કરી પહેલા ભગવાનની માફી માંગી લેવાની, પોતાનો દોષ જોઈ લેવાનો, અને પછી જે વ્યક્તિ સાથે પ્રસંગ બન્યો હોય એની સાથે શાંતિથી બેસીને મીઠાશથી વાત કરવાની, અને ધીરે કહેવાનું કે આમાં કદાચ મારી ભૂલ હશે, ચાલો ને બધું ભૂલી જાઓ ને. એટલે પ્રસંગ ત્યાં પૂરો થઈ જાય. કારણ કે બધા સત્સંગી છે, બધાને ખબર છે દોષ જોવો એ, પણ કોણ પહેલ કરે એની વાત છે. તો આવું થાય તો આત્મીયતા પ્રગટી જાય. તો ભજન માટેનો અભ્યાસ, કરતા હરતા માનવા માટેનો અભ્યાસ, પોતાનો દોષ જોવાનો અભ્યાસ આપણે જો પાડીએ અને અભ્યાસ રાખીએ તો સરસ થઈ જાય. અભ્યાસ એ થાય. સર્વે રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે. બીજો સંગમાં રહીએ એટલે આપણે અભ્યાસ થોડો વિશેષ સારી રીતે કરી શકીએ. સંગથી જ આઈન્સ્ટાઈનની સાથે રહેનાર કોઈ એનો હેલ્પર હોય તો એને ખબર પડી જાય, એને બહુ કહેવું ના પડે. કોક સુથાર હોય, એ ઘરમાં નાનું બાળક જન્મે તો એને સુથારી કામ માટે ક્લાસ કરવા નહીં પડે, એને પહેલેથી જ એને આવડી જ જાય. કોઈના ઘરે કોઈ બિઝનેસ થતો હોય અને એ ઘરમાં કોઈ બાળકનો ઉછેર થાય તો એ સંઘના પ્રતાપ એને આવડી જ જાય, એનું માનસ જ એ રીતે ઘડાઈ જાય. એમ જો આપણે ઉત્તમ સંગ રાખીએ તો પછી આપણે એ દાખલો ઓછો કરવો પડે અને સંઘના પ્રભાવથી આપણને બધું જ શીખવા મળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ લોક છે તે જોડે છાણ ચોંટ્યા જેવો છે. કાંકરાની જમીનમાં હીંડવા માંડશું તો થોડા વખતમાં ઘસાઈ જશે. કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું. જોડા કે ચપ્પલ પહેર્યા હોય ને છાણ ચોંટ્યું હોય, પણ ચાલવાનું રાખીશું તો ઘસાતા ઘસાતા એ કાદો હોય કે છાણ હોય, જે કંઈ ચોંટેલું હોય એ નીકળી જશે. તો આમાં આપણને 2-3 વસ્તુ શીખવા મળે. એક, કે આપણને આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષ બહુ ભાર રહી જતો હોય કે ક્યારે ટળશે, મને બહુ પજવે છે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું? તમે સેવા કરતા રહો, ભજન કરતા રહો, ભક્તોની સાથે સેવા ભજન એના સંગમાં રહો. તમે જેટલું સેવા કરશો ને દોડશો ને એટલું ઘસાતા જવાશે, અને ઘસાતા જશે એટલે પેલું નીકળતું જશે. તમે એની ચિંતા કરતા, આજ્ઞા પાડતા જાઓ, બસ મોટા પુરુષ કે એમ કરતા જઈએ તો પેલું બધું ધીરે ધીરે, પણ આપણે તાત્કાલિક કાઢવું હોય તો નીકળે, ધીરે ધીરે બધું નીકળતું જાય. બીજું, આમાં કીધું હિંડવાની એટલે ચાલવાની વાત કરી. ચાલવું પડે. ચોંટેલું છે પણ આપણે એમ જ ઊભા રહીએ તો એ નીકળવાનું જ નથી. ચાલવું પડે એ મેઇન શરત છે. કે આપણે રોગ વળગ્યો છે, આપણે કોઈ ચોંટી ગયું છે નીચે, માયા ચોંટી ગઈ છે, 2 કરોડો જન્મથી ચોંટ્યા છે, ચાલવાની શરૂઆત કરી દેવી પડે. ચાલીશું એટલે ભજન કરવું, ચાલવું એટલે ભગવાન તરફની યાત્રા, ચાલવું એટલે એમને સંભાળવા, નિષ્ઠા દ્રઢ કરવી, એટલે બધું ઓટોમેટિક નીકળતું જશે. અને આપણે જોજો, આપણે બધા એક ઓબ્ઝર્વેશન કરે આપણું પોતાનું, કે આપણે સત્સંગમાં ચાલ્યા છીએ, બધા ચાલ્યા છીએ, તો આપણે બધામાં થોડો ઘણો ફેર પડ્યો કે નહીં પડ્યો? પરિવર્તન આવ્યું છે કે નથી આવ્યું? કંઈક આપણું માનસિક લેવલ ઊંચું આવ્યું છે કે નથી આવ્યું? કંઈક આપણું સામાજિક લેવલ, કંઈક ફાઇનાન્શિયલ લેવલ ઊંચું આવ્યું છે કે નથી આવ્યું? આવ્યું જ હશે દરેકનું. જેટલા બી સત્સંગના યોગમાં હશે, સત્સંગ સભા ભરતા હશે, એ દરેકના જીવનમાં કંઈક પરિવર્તન આવ્યું છે. કંઈક એનું સ્તર, એનો વિચારોનું લેવલ ઊંચું આવ્યું છે. કંઈક જીવનમાં ધન્યતાની અનુભૂતિ થઈ હશે, કંઈક ભગવાનના પ્રગટપણાની અનુભૂતિ થઈ હશે, સંતમાં અખંડ ભગવાન રહ્યા હશે એવી અનુભૂતિ થાય છે. તો આ જે વસ્તુ છે એ સત્સંગમાં આપણે ખબર ના પડે એ રીતે. ને એક આશ્રમમાં એક સાધુએ, એક સાધક આવે, એણે કીધું હશે કે મારે ભગવાન ભજવા છે, તમે કોઈ આજ્ઞા આપો. તો સાધુએ કીધું કે આ ટોપલો છે, એમાં પાણી ભરી લાવો.
તો સરળ થઈને પેલું પાણી ભરવા ગયા. હવે ટોપલામાં થોડું પાણી રહે, એમાં આવ્યા તો કે ગુરુજી આ તો ટોપલો છે, ફરી જાઓ. ફરી ગયા, ફરી પાણી એવું ને એવું 3, 4, 10 વખત કરાયું. પછી કીધું કે ગુરુજી આમાં તો પાણી રહે જ નહીં ને. ગુરુજી કે તમે એક વસ્તુ જોયું કે આ ટોપલાને છાણ બધું બાજેલું હતું, પણ તમે આ 8-10 વખત જે પાણી ભરવાનો પ્રયત્ન કર્યો ને એમાં ભલે પાણી નહીં ભરાયું પણ છાણ નીકળી ગયો ને, કચરો બધો નીકળી ગયો, ટોપલો સાફ થઈ ગયો ને. એમ આપણે સત્સંગ કરતા જઈશું તો આપણે પાણી ભરવાની કે પાણી અંદર ભરાવી અપેક્ષા રાખીએ, જ્યારે ગુરુ હરિને ઈચ્છા હોય કે તમારો કચરો સાફ થાય, એ આપણે જોવાનું છે. એટલે ઘણીવાર આપણી દ્રષ્ટિથી આપણે સત્સંગ કરતા હોય અને જો ગુરુ હરિની દ્રષ્ટિથી સત્સંગ કરે તો ખબર પડે કે ભાઈ આમાં સાઈડમાં આપણને ઘણો બધો નફો, ફાયદો, બેનિફિટ થયો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કળિયુગમાં તમોગુણ રજોગુણ ગણો, એટલે કીર્તન ગાવા, ભજન કરવું, જેથી તમોગુણ પેસે નહીં. ભજન એમ કરવું છે જેમ 2000 ઘોડાનો વાજ જતો હોય તે સોંસરો કોઈ નીકળી શકે જ નહીં, એમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ પેસી શકે નહીં. કળિયુગમાં તમો ગુણ રજોગુણ ઘણો. આપણે જોઈએ આજથી 35-40 વર્ષના ન્યૂઝપેપર કે ટીવીના ન્યૂઝ આપણે વાંચીએ અને અત્યારના ન્યૂઝપેપર કે ટીવીના સમાચાર વાંચીએ તો આપણને જાણવા મળે કે કેટલા બધા 35-40 વર્ષમાં રજોગુણ અને તમોગુણનો વધારો થઈ ગયો છે. પાને પાને અને પેપરના ખૂણે ખૂણે આપણે જોઈશું તો હિંસા, ચોરી, વ્યભિચાર, હત્યા, લાંચ રૂશ્વત, ઝઘડો, મારામારી, મારું તારું, નાની નાની બાબતમાં ગુસ્સો, નાની નાની બાબતમાં સામે આવી જવું, આ બધા તમોગુણના લક્ષણો છે, હુંપણાના લક્ષણો છે. બીજું રજોગુણ એટલે વિષય તરફની યાત્રા. તો કળિયુગમાં તમોગુણ રજોગુણ ઘણો, અને આપણા શાસ્ત્રોમાં પણ આ વસ્તુ કીધી છે. હજી તો કળિયુગ એના પારણામાં છે. કૃષ્ણ પરમાત્મા વિદાય થયા પછીની 5000 વર્ષ થયા છે. હજી તો હજુ એ કળિયુગ જેમ જેમ બાળક થશે, કિશોર અવસ્થામાં આવશે, યુવાન અવસ્થામાં આવશે, પ્રૌઢ અવસ્થામાં આવશે અને વૃદ્ધાવસ્થામાં જેમ જેમ જશે એમ એમ તો એ માણસોના વર્તન અને વિચારોની એટલી બધી વિપરીત અસર થશે કે આપણે કલ્પના પણ કરી ના શકીએ. ખાલી જે બાળપણમાં કળિયુગમાં આપણને આવા દર્શન થાય છે. એટલે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામીજી આપણને કહે છે કે સત્સંગ રૂપી વાડમાં રક્ષાયેલા રહીએ, ખીલે બંધાયેલા રહીએ, નહીં તો કળિયુગની અસર આપણને, આપણા પરિવારને, આપણા અંતરને ખાઈ જશે. એ ન થાય એટલે આવા પુરુષો આપણને સતત જાગતા રાખે છે. કળિયુગમાં તમોગુણ રજોગુણ ઘણો, એટલે કીર્તન ગાવવા, ભજન કરવું તો તમોગુણ પેસે નહીં. કલો કીર્તનાથ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કળિયુગમાં કીર્તન કરવું એ શ્રેષ્ઠ સાધન છે. તો કીર્તન સાંભળવા, ભજન કરવું. ભજન એ રીતે કરવું, કેવી રીતે કરવું તો કે 2000 ઘોડા આમ નીકળ્યા હોય અને એકદમ સ્પીડમાં જતા હોય તો વચ્ચેથી કોઈ હિંમત કરે જવાની? ફેંકાઈ જાય. કોઈ ચાલતો વ્યક્તિ બી જવાની હિંમત ના કરે કે કોઈ બીજો અંદર પ્રવેશી ના શકે, એટલા સ્પીડમાં જતા હોય. એમ સ્વામી કે આપણે ભજન એવું કરવું, એટલું સ્પીડમાં, એટલું ઉચ્ચ સ્વરે ડૂબીને કરવું કે ભાઈ માયા જે વિચારો છે અંદર પ્રવેશી જ ના શકે. એ રીતે ભજન કરવું, ડૂબીને કરવું. એમ હરિપ્રસાદ સ્વામીજી ભજનની રીત શીખવાડતા. મહારાજે વચનામૃતમાં પણ ભજનનું કીધું છે કે ઉચ્ચ સાદે ભજન કરવું, ખોવાઈને ભજન કરવું. અને એવું જ્યારે ભજન થાય ને જેમાં દેહ બી યાદ ના આવે, જગત બી ભૂલાઈ જાય, ત્યારે પછી ભગવાન નજીક આવે, ભગવાનની આપણને અનુભૂતિ થાય.
એટલે ઉચ્ચ સ્વરે સ્પીડથી ઉતાવળે ભજન કરવું છે, એટલે સંકલ્પ પેસી શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ ભજનનો તો કેટલો અદભુત મહિમા ગાયો છે કે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળિયો મંત્ર છે. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે. એ મંત્રે વિષય ઉડી જાય, ભ્રમરૂપ થવાય, કાળ કર્મ માયાના બંધન થકી છૂટી જવાય. એટલે આપણે ભજન કરવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ગુણાતીતાનંદ સ્વામી કેટલું બધું આપણને શીખવાડે છે. ભજન કરતા શીખવાડે, ગરીબ બનાવતા શીખવાડે, ગરીબ બનતા શીખવાડે. ગરીબ એટલે ઊંડાણ, પચાવવું, સંપત્તિ પણ પચાવવાની, સમૃદ્ધિ પણ પચાવવાની, અને ભગવાને આપેલા ગુણો એ પણ પચે માટે પ્રાર્થના કરવાની. સ્વામિનારાયણ હરે ગરીબ થવાની રીત બતાવી. જે એક ગામમાં બે વાણિયા ભાઈ હતા. બંનેની પાસે ચિંતામણી હતી, બંનેની પાસે. હવે ચિંતામણી એટલે એક જાતનો હીરો, મણી હાથમાં લેવાનું અને સંકલ્પ કરવાનો કે મારે આ વસ્તુ જોઈએ છે. એટલે ચિંતામણીના પ્રભાવથી જે ચિંતવીએ, જે વિચારીએ એ વસ્તુ આપણને મળે, એ વસ્તુ હાજર થઈ જાય. આ ચિંતામણીનું લક્ષણ છે. વિચાર કરીએ, આપણી પાસે ચિંતામણી આવી જાય તો પણ આપણે નવરા નહીં પડીએ ચિંતામણી પાસે કામ કરાવવામાં. આ બાકી, પેલું બાકી, હાથમાં લઈને વિચારો જ કર્યા કરીએ આપણે, તો એનો કોઈ અંત નથી. પણ એ ચિંતામણી આપણી પાસે આવે તો એને પચાવી બહુ અઘરી. સૌથી પહેલા તો આપણે બીજાને જ બતાવીએ કે જો મારી પાસે આ છે. એ તો ઠીક છે, પણ એનો જે પ્રભાવ છે એ આપણો અહંકાર વધારે, આપણો અભિમાન વધારે. હું કંઈક છું એવું તરત મનાઈ જાય, બીજાની આપણે ઉપેક્ષા કરવા લાગીએ. એ બહુ મોટો ગેરફાયદો છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બે ભાઈઓ હતા, બંનેની પાસે ચિંતામણી હતી. તે રાજાને ખબર પડવાથી રાજાએ લશ્કર મોકલી વાણિયાને જીતીને ચિંતામણી એક ભાઈ પાસેથી લઈ લીધી. બતાવવા શું કા ગયા ભાઈ? હવે રાજા લઈ જશે, તમે કરશો શું એની સામે? રાજા પાસે તો લશ્કર છે, એની પાસે તો સત્તા છે. લઈ ગયા, ગઈ. હવે બીજા ભાઈ પાસે બી હતી. પેલા દેખાડો કર્યો, પ્રદર્શન કર્યું કે મારી પાસે આવું છે, આવું છે, તો રાજા લઈ ગયા. બીજા ભાઈ પાસે બી હતી, પણ એણે ગરીબ થઈને સાચવી રાખી, કોઈને ખબર ન પડે એ રીતે. બીજો ભાઈ હતો, તે ગરીબ થઈને ફાટેલા ચીથરા પહેરીને ચિંતામણી રાખીને માગીને ખાતો. ગરીબ થઈને નીકળી ગયો તો ચિંતામણી રહી. તો એની પાસે એ વસ્તુ રહી. પછી એને વાપરવાનું પણ એ રીતે કે કોઈને ખબર ના પડે. પછી આ તો હાથમાં ચિંતામણી અને બીજે દિવસે ઘર બંધાઈ ગયું. કોકને વિચાર હોય કે ભાઈ ગઈકાલ નહોતું ને આજે ક્યાંથી આવી ગયું. પહેલા સાયકલ લાવવાની હોય, પછી 4 વ્હીલર લાવવાનું હોય, સીધો હેલિકોપ્ટર જ ઘરની સામે પાર્ક કરે તો કોઈને શંકા જાય ને કે ભાઈ આ ક્યાંથી આવી ગયું. તો આપણી પાસે જે સમૃદ્ધિ હોય એને આવી રીતે એને પચાવવી પડે. ગુણાતીતાનંદ સ્વામી આપણને રીત શીખવાડે છે. આ બધું સત્સંગમાં આપણે કેટલું બધું શીખવા મળે. આપણા ઘરે તો એક ટીવી આવે, ફ્રીજ આવે, કોઈ 4 વ્હીલર આવે, ત્યાં તો આપણો આખો પ્રભાવ બદલાઈ જાય. પછી કોઈ ગરીબ હરિભગતની ઉપેક્ષા થઈ જાય આપણાથી. તો હવે છે તો જે કંઈ આપણે 4 વ્હીલર લાવ્યા, 10 વર્ષ પછી એની શું હાલત થવાની? 10 વર્ષ પછી અડધી કિંમત કે ચોથા ભાગની કિંમત આવે. પછી આપણો મોહ બી ના રહે. એ નવું હોય ત્યાં સુધી જ. પછી એનો કોઈ મોહ. પણ એ જે આપણી પાસે સમૃદ્ધિ આવી, એ સમૃદ્ધિના પ્રભાવમાં આપણે બીજાની જે ઉપેક્ષા કરીએ ને, એ ભગવાન બહુ યાદ રાખી લે. એ સંસ્કાર અંદર ચોંટી જાય, આપણા ઉપેક્ષાના, માનના, એ બધા. એટલે જાગ્રત રહેવાનું. તો આ બીજો ભાઈ જે છે એને ગરીબ થઈ અને ચિત્રે હાલ રહી અને સાચવી રાખી પછી બહાર નીકળી ગયા. રાજાના હાથમાં ના આવ્યા. તો તેમ આપણે ગરીબ થઈને ચિંતામણી સાચવી રાખવી. આ ગુણાતીતાનંદ સ્વામી શીખવાડે છે આપણે કે આપણે પણ એવા
ગરીબ થવું. ગરીબ એટલે દાસના દાસ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસના, નિયમ તથા ભક્તિ એમાં કસર રહેશે એટલી ખોટ નડશે. ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે, કે દેહનો મંદવાડ મટાડનાર મળે, તેથી ઉપાસનામાં ફેર પડે છે. ઉપાસના આપણને જે ગુરુ મળ્યા હોય એ ગુરુમાં પૂર્ણ શ્રદ્ધાથી જોડાવાનું, પૂર્ણ વિશ્વાસથી જોડાવાનું, પૂર્ણ આશરાથી જોડાવાનું, પતિવ્રતાના ભાવથી જોડાવાનું. તો એ ઉપાસના આપણી દ્રઢ કહેવાય. આપણે ગુરુ હરિ તો મળી ગયા છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમાં રહ્યા છે. અક્ષર પુરુષોત્તમનું એ માનવ દેહે વિચરતું એ સ્વરૂપ છે. પણ હવે એમાં એક પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, પતિવ્રતાની ભક્તિથી આપણા જેટલા જોડાય એટલું આપણું કામ સરે, એટલો મોક્ષ આપણો ઈઝી બને. પછી આ તો કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે, દેહનો મંદવાડ મટાડનાર મળે, એટલે જે મોક્ષદાતા ગુરુ હોય એની પાસે જો મોક્ષ મળતો હોય તો એની પાસે દ્રવ્ય ના હોય, કે એની પાસે દેહનો રોગ ન ટળે એવું હોય. કારણ કે એ આખા મોલ જેવી વસ્તુ છે. મોલમાં જઈએ એટલે બધું જ મળે. હોમ ડેપોમાં જઈએ, અમેરિકા જેવા દેશોમાં હોમ ડેપો હોય અને એટલો મોટો હોય કે તમે અંદર જાઓ એટલે ખીલીથી માંડી, સોફા સેટથી માંડી, કિચનવેરથી માંડી બધું જ અંદર મળી જાય એ મોલમાં. એમ મોક્ષદાતા પુરુષ હોય એની પાસે જો મોક્ષ મળતો હોય તો આ દેહ, દીકરો, રોગ આ બધું તો ટળે જ. પણ આપણને ઉતાવળ હોય, જ્યારે ગુરુહરિ આપણે કંઈ જુદું આપવું હોય અને એવા સમયે રોગ ન ટળતો હોય કે કંઈ આપણું કામ અટકેલું હોય અને જો કોઈ બીજા કરનાર મળી જાય તો આપણે એની પાસે જઈ અને એના આશ્રિત થઈ જઈએ. અને એ એવું થાય એટલે પતિવ્રતાની ભક્તિમાં ભંગ પડે. એટલા માટે અહીંયા ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે ઉપાસના દ્રઢ રાખવી, નિયમ દ્રઢ રાખવા અને ભક્તિમાં કસર ન રાખવી. જો ખોટ નડશે ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે, દેહ મંદવાડ મટાડનાર મળે, તેથી ઉપાસનામાં ફેર પડે. આપણા સ્વામિનારાયણ ભગવાન વખતની જ વાત છે. એક ભગતને તાવ આવ્યો, તે એમના બેને દોરો બાંધ્યો, તાવ જતો રહ્યો. પેલા ભગતને ખબર પડી તો કે ભાઈ એ રીતે મારે તાવ નથી કાઢવો, ભલે હું મારા સ્વામી મારા પ્રભુ મને જેમ રાખે એમ હું રહીશ. દોરો છોડી નાખ્યો, તાવને સ્વીકાર્યો, પણ એની પાછળ શું ભાવના છે? ગુરુનું શરણું કે આશ્રય છોડ્યો, પતિવ્રતાની ભક્તિ ના છોડી. એનું નામ દ્રઢ આશરો કહેવાય. આ તો આપણું કોઈ કામ કરનાર મળી જાય તેની પાસે કરાવી લઈએ, એવું નહીં. પ્રભુ જેમ રાખે એમ એની ઈચ્છા મુજબ હું રહીશ, પણ એના માટે હું બીજો આશરો શોધીશ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેવો શબ્દ સાંભળે તેવો જીવ થાય. જેવો શબ્દ સાંભળે એવો જીવ થાય. રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ દેહના ભાવ છે, તે તો હોય. ભૂખ લાગે એટલે એને ખોરાક આપે. ખોરાક ક્યાં જવાનો? દેહમાં. આત્માને પહોંચતો નથી. ભૂખ લાગે, તરસ લાગે, પાણી પીએ તો ક્યાં જવાનું? દેહમાં જવાનું. દુઃખ અને સુખ થાય એ બી દેહને લાગે, પણ કયા દેહને? સૂક્ષ્મ દેહને. સુખ અને દુઃખની અનુભૂતિ કોને થાય? સૂક્ષ્મ દેહને. ભૂખ અને તરસની અનુભૂતિ સ્થૂળ દેહને થાય. સ્વામી શું કહે છે? રજોગુણ, તમોગુણ, સત્વગુણ દેહના ભાવ છે, તે તો હોય. ભૂખ લાગે, તરસ લાગે, સુખ દુઃખ થાય એ દેહના ભાવ છે. ને મન તો નીલ વાંદરા જેવું છે. કેવું? નીલ વાંદરા એટલે ચંચળ. મન ચંચળ છે.
મન ચંચળ છે, આપણે એથી પર આત્મા છીએ. આ બધા જ લેસન છે આપણે સત્સંગમાં સમજવા મળે, જાણવા મળે કે ભાઈ આ દેહ છે, સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, એમાં આત્મા રહેલો છે અને મારે આત્માથી સુખી થવાનું છે. આ બધું ગુણાતીતાનંદ સ્વામી, પ્રબોધ સ્વામી, સ્વામીજી શીખવાડે તો આપણને ખબર પડે. તો માટે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણના ભાવ આપણે વિશે માનવા નહીં. દેહના ભાવ, ઇન્દ્રિયોના ભાવ, અંતઃકરણના ભાવ માનવા નહીં. આપણે તો એથી જુદા છીએ, માટે એનાથી હારવું નહીં, યુદ્ધ કર્યા કરવું. સાદી રીતે સમજીએ તો પૂજા કરવા બેઠા એટલે વિચાર પહેલા આવે, પછી આંખને અસર થાય એટલે આંખ ઘડિયાળ બાજુ જુએ, ક્યારે 20 મિનિટ પૂરી થશે. દેહના ભાવ. હવે જો હારી જઈએ તો પૂજા વાઇન્ડ અપ કરી દઈએ, અને ન હારીએ તો ના હજુ ભગવાનને સંભાળવા છે, હજુ તો શરૂઆત જ નથી થઈ, હજુ 20 મિનિટ તો મન જ ઘૂમરીએ ચાલતું હતું, મન જ મને યાત્રા વિચરણ કરાવતું હતું, હજુ તો પ્રાર્થનાનું ભજનનું સુખ આવ્યું જ નથી, એમ કરીને યુદ્ધ કરે, હારે નહીં. તો ભજન કરવા બેઠા ત્યારે પણ આપણું મન તરત આવી જાય. આપણે હારી જઈએ તો કાં ઊંઘ આવી જાય, કાં પછી વિચારોને આધીન થઈને સ્વામિનારાયણ કર્યા કરીએ. પણ એની સામે લડવું પડે. એમ નબળા વિચારને બાજુ પર રાખીને લડવું પડે, સુરવીર થઈને. ભાઈ તું બાજુ પર, અત્યારે નહીં, અત્યારે મારે ભગવાન સાથે અનુસંધાન સાધવું છે, અત્યારે મારે ભગવાનની અનુભૂતિ કરવી છે, અત્યારે મારે ભગવાન સાથે વાત કરવી છે, ગુરુહરિ સાથે વાત કરવી છે, એમ કરીને યુદ્ધ કરવું પડે. નહીં તો પછી મન આપણને હરાવી જાય. તો ગુણાતાન સ્વામી આપણને એવું કહે છે કે એનાથી હારવું નહીં, યુદ્ધ કર્યા કરવું. છેલ્લી વાત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. 1,00,000 મણ લોઢાની લોઢી શું છે? લોઢું છે. અને કેટલું? 1,00,000 મણ. લોઢાની લોઢી ધગાવી હોય, એકદમ લાલ ચોળ, ગરમ ગરમ, તેના ઉપર 100 ઘડા પાણી રેડીએ તો ટાઢી પડે? 100 ઘડા રેડી દીધા, ટાઢી પડે નહીં. કલ્પના આપણે કરવાની કે 100 મણ લોઢાની લોઢી છે, એકદમ ધગી રહી છે. હવે એમાં 100 ઘડા પાણી રેડીએ તો કોઈ દિવસે ઠંડી પડે નહીં. એ તો ગંગાના ધરામાં નાખીએ તો ટાઢી થાય. એને તો પછી કોઈ નર્મદા કે ગંગા જેવી વિશાળ નદી હોય, છલોછલ જતી હોય, અને એમાં નાખીએ તો એ જે પેલી લોઢી છે ઠંડી પડે. અને નાખીએ ત્યારે એની છોડો કેટલી ઉડે, પણ ઠંડી પડે ખરી. હવે આપણે બી એવું જ છે, આત્માની ઉપર 1,00,000 મણ કરતા પણ વધારે કચરો ભેગો થયો છે. હવે એની પર આપણે 10 મિનિટનું ભજન, 10 મિનિટની જેમ તેમ કરેલી પૂજા, એ રૂપી દેગડા નાખીએ તો એ ઠંડુ પડે? પેલું અબજો વર્ષનું લોઢું, એટલે મીન્સ પ્રારબ્ધ અને પાપ અને કચરો અને બધો, એ બધા ભૂંડા સંસ્કારો આત્મા પર ચોંટેલા છે. અને આપણે શું વિચાર કરીએ, ચાલો ને હવે 10 મિનિટ કર્યું ને ભજન, આ થોડી સેવા કરી, થોડુંક 10મો 20મો ભાગ કર્યો એટલે ભયો. પણ એ 10 દેગડા જેવું જ છે ને પેલું તો 1,00,000 મણ લોઢી ધગેલી છે, ધગે છે. ક્યારે શાંત પડશે? એના માટે ગુણાતાન શું કે છે? એ તો ગંગાના ધરામાં નાખે તો ટાઢી થાય, તો દેગડાથી ઠરશે. ગંગા જેવા વિશાળ ધરા પાસે જવું પડશે. ધરા પાસે જાય પછી અંદર ડૂબાડે ને, ડૂબવું પડે. ડૂબ્યા પછી એકદમ કંઈ ઠંડી ના થઈ જાય, છોડો ઉડે, ગરમી બધા ઊંચે સુધી ઉડે, પછી ધીરે ધીરે શાંત થાય. એમ આત્મા પર જે કરોડો જન્મનો કચરો વળગેલો છે ને, જે આપણે પ્રારબ્ધ સ્વરૂપે દુઃખ આપે છે, કોઈને દેહનું દુઃખ, કોઈને મનનું દુઃખ, જન્મ મરણનો દુઃખ, એ બધો કચરો આવી રીતે 1,00,000 મણ લોઢી જેવો છે.
હવે એને ટાળવા માટે આવો ગંગા જેવો ધરો જોઈએ, ડૂબવું પડે તો શાંત થઈ જાય. હવે ગુણાસિંહ આગળ કહે છે, એ તો ગંગાના ધરામાં નાખે તો ટાઢી થાય, તેમ આ સમાગમ ધરા જેવો છે. ગુણાસિંહ શું કીધું કે અમે જે મળ્યા છે એ ધરા જેવા છે, તમારું બધું શાંત કરી દીધું, ડૂબી જાઓ. આપણે ખાલી ડૂબવાનું છે. હવે બાકી તો આપણને ગંગા કે નર્મદા નદી જ મળે નહીં. પહેલાં તો લોઢીને લઈ ત્યાં જવાની, અને ચાલો મળી નદી, પાણી વગરની હોય તો શું કરવાનું? દગ્યા જ કરે લોઢી, કોઈ અર્થ જ નહીં. આ તો આપણને ગુરુ હરિ સમર્થ ગુરુ રૂપે એવા ગંગાના ધરા સમાન ગુરુ મળ્યા છે. આપણી ખાલી ફરજ એટલી છે, બસ ડૂબવાનું છે. એમાં ડૂબવાનું એટલે એમને સંભાળવાના, એમને યાદ કરવાના, એમ પતિવ્રતાની ભક્તિથી સંપૂર્ણ આશરાથી એમાં જોડાઈ જવાનું. આટલું કરીશું તો આપણે બધું શાંત થઈ જાય. આપણા પ્રારબ્ધ જતા રહેશે, જન્મ મરણનો ચક્રાવો જતો રહેશે, અને એથી વિશેષ જે ફાયદો થશે, બધો કચરો સાફ થયા પછી એ અંદર પ્રવેશે, અને એ જ્યારે આપણા આત્માને વિશે આવે ત્યારે સુખ આનંદને આનંદ છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે પ્રગટ પુરુષ રૂપે આપ અમને મળ્યા છો. કદાચ આપણે ગઈ સભામાં એ પ્રસંગ વાગોળ્યો હશે કે કેવા પુરુષ મળ્યા છે, જતન કરનારા. ભરૂચના સમયમાં આપણા રાજકોટમાંથી એક હરિભગત, આપણે બધા જ ગયા હતા, એક હરિભગત ભરૂચના સમયમાં ગયા, લાભ લઈને ઘરે આવ્યા. તો એમના ઘરવાળા એમને દંડવટ કરે છે. તો ભગતે પૂછ્યું, કેમ દંડવટ કરો છો? હવે કોઈ કારણસર એ બેન સમયમાં નહોતા જઈ શક્યા, એટલે એમને મનમાં રંજ હશે કે ગુરુ હરિને યાદ કરતા હશે કે સમયમાં નહીં જઈ શકાયું. ભગત જ્યારે સવારે ઘરે આવ્યા ત્યારે એમને દંડવટ કરે છે. ત્યારે ભગતે પૂછ્યું કે કેમ દંડવટ કરો છો? ત્યારે એમણે કીધું કે પ્રબોધ સ્વામીજીએ મને દર્શન આપીને, સ્વપ્નમાં દર્શન આપીને એવું કીધું કે તમે સમયમાં નહોતા આવી શક્યા, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા, ભગત આવે ત્યારે એમને એક દંડવટ કરી લેજો, એમાં તમારો સમય આવી ગયો. તો જે આ વાત છે એ સમર્થ ગુરુ કે પ્રગટ ગુરુ હરિ કે મોક્ષદાતા પુરુષ આપણને ગંગાના ધરા સમાન મળ્યા છે, એવી વાત છે કે જે આપણા અંતરના પોકારને સાંભળે છે, સમજે છે, અને આપણું જતન કરવા માટે સ્વપ્નમાં બી આવે છે, અથવા દિવ્ય દેહે પણ આવીને આપણું જતન કરે છે. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ. તો આવા પુરુષની આપણને ગોદ મળી છે, પ્રગટ ગુરુ હરિની ગોદ મળી છે. બસ આપણે એમને વિશ્વાસ અને શ્રદ્ધાથી યાદ કર્યા કરીએ, એમને કરતા હરતા માનતા રહીએ, એમનું બળ લેતા રહીએ. એ માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.